ડીસા શહેરમાં દિવાળી સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના બે મોટા વેપારીઓ પાસેથી લેવાયેલા ખાદ્ય તેલના નમૂના ફેલ થતા તે તેલ અખાદ્ય હોવાનું સાબિત થયું છે। બંને વેપારીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તે સમયે 14 લાખ ઉપરાંતનો તેલનો જથ્થો સીઝ કર્યો હતો। ડીસામાં ઘી અને તેલ બનાવતા મોટાભાગના વેપારીઓ અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે। ડીસા શહેરમાં ઘી, તેલ, મરચું, હળદર, કોસ્મેટિક આઇટમો સહિતની ચીજ વસ્તુઓ મોટા પાયે ડુપ્લિકેટ અને ભેળસેળ યુક્ત બનાવવામાં આવી રહી હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી ફરિયાદો બાદ આ વખતે દિવાળી સમયે ડીસામાં અનેક તેલ બનાવતા એકમો તેમજ જથ્થાબંધ વેપારીઓ પાસેથી સેમ્પલ મેળવી ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા હતા। જેમાં ડીસા જીઆઈડીસીમાં શ્રીરામ સિનેમાની સામે આવેલ વિપુલ જયંતીલાલ મૈસુરિયાની અમર ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલ મિલમાંથી લીધેલા શુભ અમૃત બ્રાન્ડના મગફળી અને સોયાબીન તેલના નમૂના ભેળસેળવાળા નીકળતા સેમ્પલ ફેલ થયા હતા। અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ રૂપિયા 6,44,575ની કિંમતનો 5,855 કિગ્રા તેલનો જથ્થો સીઝ કરેલો હતો। આ ઉપરાંત ડીસાના રિસાલા બજાર રોડ પર આવેલ 22 વિપુલકુમાર પંચેવાલાની સિયામ માર્કેટિંગ નામની હોલસેલ પેઢીમાંથી સંયમ બ્રાન્ડનું પ્રીમિયમ ઘી અને ગાયનું ઘીના સેમ્પલ લેવાયા હતા, જે તમામ ઘી અખાદ્ય હોવાથી તેના સેમ્પલો ફેલ થયા હતા। સિયામ માર્કેટિંગમાંથી પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18,660 કિલોગ્રામ રૂપિયા 7,56,712નો જથ્થો સીઝ કર્યો હતો। ડીસા ડુપ્લિકેટ ખાદ્ય ચીજોનું હબ બન્યું હોવાની ફરિયાદો આવા ભેળસેળવાળા વેપારીઓના કારણે સાચી પડી રહી હોવાથી ભેળસેળ કરતા તત્વોને માત્ર દંડ નહીં પરંતુ કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકોની માંગ છે। અમર ઇન્ડસ્ટ્રીઝ તેમજ જીઆઈડીસીમાં ડઝનથી પણ વધારે તેલ અને ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે। તે ફેક્ટરીઓ ઉપર વારંવાર રેડો પાડવાની શંકાસ્પદ તેલ અને ઘીનો જથ્થો જબ્બે કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ આ જ ફેક્ટરીઓ સરકારી રહેમ નજર હેઠળ ધમધમતી થઈ જાય છે। આવી ફેક્ટરીઓ રોજ માટે બંધ થાય અને સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ચેડા કરતા આવા ગુનેગારોને સજા કરીને સમાજ માટે દાખલો બેસાડવો જોઈએ।